તો હેલો મારા ભાઈઓ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જેપીટેક ગુજરાતીની અંદર. તો મિત્રો, વિડીયોનું થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે મિત્રો આજે કયા ટોપિક ઉપર તમને માહિતી આપીશું, બરાબર છે. તો હા મિત્રો, આજે આપણે તમને અલાઇટ મોશનની અંદર મિત્રો એડિટિંગ કરતી વખતે લેગ પ્રોબ્લેમ આવ્યો છે એના જ વિશે માહિતી આપવાના છીએ. તો વિડીયો મિત્રો તમારી માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ થવાનો છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર છે. તો જે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરો છો ત્યારે તમારો વિડીયો છે બહુ જ લેગ કરતો હોય છે, એટલે કે વિડીયો તમને બનાવતી વખતે મજા નથી આવતી, બરાબર છે. તો મિત્રો આનું સોલ્યુશન તમને 100% મળી જશે. વિડીયોને ત્યાં સુધી જોજો. વધુ ટાઈમ બગાડ્યો હું તમને મારા મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું, ત્યાં જે મિત્રો જે સ્ટેપ તમને બતાવું છું એ સ્ટેપ ફોલો કરજો, બરાબર છે. એટલે તમારો જે પ્રોબ્લેમ છે તે 100% સોલ્વ થઈ જશે, બરાબર છે. તો ચાલો ટાઈમ બગાડવા જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો અહીંયા આવી છું આપણે જે મિત્રો અલાઇટ મોશન એપ છે એના અંદર આપણે આવી રહ્યા છીએ. તો અહીંયા મિત્રો તમને સિમ્પલી શું કરવાનું છે, અહીંયા મિત્રો 3 ડોટ જોવા મળતા હશે. હા, ત્યાં ટોપમાં મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં મિત્રો ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર છે. તો અહીંયા આપણે શું કરીશું એ તમને જણાવું છું. એ મિત્રો સૌથી ટોપમાં લો ક્વોલિટી વાળો જે મિત્રો ઓપ્શન જોવા મળે છે યાર, આ ઓપ્શનને તમારે ઇનેબલ કરવાનું છે, એટલે કે ઓન કરી દેવાનું છે. લો ક્વોલિટી પ્રીવ્યુ. આનાથી તો થશે કે તમારે મિત્રો વિડીયો એડિટિંગ કરો છો તે મિત્રો લો ક્વોલિટીની અંદર તમને દેખાશે, એટલે લેગ પ્રોબ્લેમ છે મિત્રો તમારી દૂર થશે, બરાબર છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ 3 ઓપ્શન જોવા મળે છે. ઓડિયો રિસેમ્પલિંગ, ત્યાં પણ મિત્રો લો રાખવાનું છે જેથી લેગ પ્રોબ્લેમ તમારો થોડો ડાઉન થશે, બરાબર છે. ત્યારબાદ મિત્રો અહીંયા બીજે તમને ઓપ્શન બતાવું છું. અહીંયા મિત્રો અબાઉટ ઓપ્શન જોવા મળશે, ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યાં મિત્રો જેવું ક્લિક કરશો એટલે આ રીતનું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર છે. અહીંયા મિત્રો તમારે જે ફોનની રેમને બધું છે એ મિત્રો એ જોવા મળશે. સ્ટોરેજ બધી જ માહિતી જોવા મળશે, બરાબર છે. એટલું તમારે ચેક કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમે ઉપર જોઈ શકો છો 3 ડોટ તમને જોવા મળે છે, ત્યાં આપણે ક્લિક કરી દઈશું મિત્રો. ત્યાં ક્લિક કર્યા બાદ મિત્રો તમને 4 ઓપ્શન જોવા મળશે, બરાબર છે. તો અહીંયાથી મિત્રો તમારે જે સૌથી ટોપમાં જે ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરવાનું છે, બરાબર છે. હા, તમે જોઈ શકો છો આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એનાથી મિત્રો થશે કે 100%ની લાઈન આવશે, લાઈન ભરાઈ જશે. ત્યારબાદ તમારે મિત્રો કોઈ પણ અલાઇટ મોશનની અંદર જે પ્રોબ્લેમ આવતો હોય છે એ મિત્રો ઓટોમેટિક તે સોલ્વ કરતું હોય છે, બરાબર છે. એટલું કરવાનું છે, એટલું થઈ જશે બાદ મિત્રો. ત્યારબાદ અહીંયાથી આપણે બહાર આવી જઈશું. તો લોડ લેશે 2 મિનિટ લો. એ મારે સોલ્વ જ છે પ્રોબ્લેમ, એટલે કરવાની જરૂર નથી. એ રીતે બહાર આવી જઈશું, બરાબર. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો નીચે પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળે છે. અહીંયા મિત્રો આપણે જોઈ શકો છો ક્લિક કરી દેવાનું છે. પ્રોજેક્ટ ઉપર મિત્રો તમે જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનો કંઈક ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તમે પ્રોજેક્ટ બનાવ્યા છે તો આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા મિત્રો આપણે કોઈ પણ એક પ્રોજેક્ટને ઓપન કરી દઈશું. એટલે તમે જોઈ શકો મિત્રો પ્રોજેક્ટ છે મારો ઓપન કર્યો છે. અહીંયા મિત્રો શું કરવાનું છે, જેમ કે તમને આ ઓપ્શન જોવા મળે છે એના પર આપણે ક્લિક કરવાનું છે, બરાબર છે. ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે એ તમને ઘણા ઓપ્શન જોવા મળતા હશે, દેખાઈ જશે. આપણે આ 4 ઓપ્શન તમને જોવા મળતા હશે. ઝૂમ ઇન ઝૂમ આઉટ આવો. તો અહીંયાથી મેં તમારે કરવાનું શું છે, જેમ કે ટોપમાં ઓપ્શન જોવા મળ્યું છે આવ્યો, આને મેં તો હવે ઇનેબલ કરવાનું છે. આ ઓપ્શનને મિત્રો તમે જેવું ઓન કરશો એટલે તમારી જે વિડીયોની ક્વોલિટી છે મિત્રો એ લેગ નહીં કરે, બરાબર છે. એટલે કે ડાઉન થઈ જશે, થોડી સ્મૂથ ક્વોલિટીમાં તમને વિડીયો છે તે રિવ્યૂમાં જોવા મળશે, બરાબર છે. આટલું તમારે કરવાનું છે. ત્યારબાદ મિત્રો શું કરવાનું છે, એ જે મિત્રો તમે પ્લસની નિશાની તમે જે નીચે જોઈ શકો છો એ મિત્રો પ્લસ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયાથી કોઈ પણ એક તમને દેખાડું છું, કોઈ એક આપણે ફોટો લઈ લઈએ છીએ. આવો ફોટો છે તેને તો લઈ લીધું, બરાબર છે. એ જે આપણે ફૂલ સ્ક્રીનમાં કરી દઈશું. આટલું કર્યા પછી મિત્રો જોઈ શકો છો નીચે મિત્રો ઇફેક્ટનો ઓપ્શન જોવા મળે છે, એના પર આપણે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરી મિત્રો એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ મિત્રો અહીંયાથી કોઈ પણ એક ઇફેક્ટ આપણે લઈ લેવાનું છે. એ મેં કોઈ ઇનર બ્લર વાળી જે ઇફેક્ટ છે તેને આપણે યુઝ કરીશું. સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરવાનું છે. તો આ રીતના કંઈક આપણી જે ઇફેક્ટ છે તે આવી જશે, બરાબર છે. એ મિત્રો તમને એક દેખાડી દઉં છું. તો મિત્રો અહીંયા જે આપણો ઇમેજ છે એના પર આપણે બ્લર વાળી ઇફેક્ટ લગાવી છે. તો એને તમે જોઈ શકો એ થોડું લેટ થતું હોય છે. તેના માટે મિત્રો આપણે આ ઓપ્શન તમને સ્ટાર્ટમાં બતાવતું, બરાબર છે. આ ઓપ્શન ઇનેબલ કરવાનું છે, આપણે ઇનેબલ કરી દઈશું. મિત્રો લેગ નહીં કરે, બરાબર છે. આટલું સેટિંગ તમારે કરવાનું છે અલાઇટ મોશન એપની અંદર. ત્યારબાદ મિત્રો એ તમે ઇફેક્ટ બીજું લગાવો છો એને પણ અહીંયાથી આપણે શું કરવાનું છે, અહીંયાથી જેની આઈવાળી ઓપ્શન તમને જોવા મળે છે એ ઓપ્શન આની એટલે તમારે ઓફ કરી દેવાનું છે, બરાબર છે. એડિટિંગ કરતી વખતે ત્યારબાદ તમારું એડિટિંગ છે જે પૂરું થઈ જાય છે ત્યારબાદ બધી ઇફેક્ટોને મિત્રો અહીંયાથી આપણે શું કરવાનું છે
આ રીતે મિત્રો આ એવા ઓપ્શન છે તે બંધ થઈ જશે અને લાસ્ટમાં વિડીયો એક્સપોર્ટ કરતી હોય ત્યાં ઇનેબલ કરવાનું યાદ રાખજો, બરાબર છે. નહીંતર તમારી જે વિડીયોની લઈ ઇફેક્ટ છે તે નહીં લાગે, બરાબર છે. આટલું કામ તમારે કરી લેવાનું છે. હવે તો તમારે જે પ્રોબ્લેમ છે તે 100% સોલ્વ થઈ જશે, બરાબર છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય, ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, બરાબર છે. તો મળીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.